હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 12 સાયન્સની અંદર આપણે આગળ ચાલીએ તો એક અગત્યની થિયરી જે આપણે ચેપ્ટર 1માં એનો થોડો પરિચય મેળવ્યો છે કે જો ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની વર્તણૂક કેવા પ્રકારની હશે. તો એનો ડાયપોલનું બાહ્ય ક્ષેત્રમાં સમાન બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે છે તો એની જે વર્તણૂક છે એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં કરેલો છે. આ ચેપ્ટર નંબર 2 ની અંદર આ ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની વર્તણૂક કેવા પ્રકારની હોય છે અને એની વિદ્યુત ક્ષેત્ર ઉપરથી એનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો અહીંયા પ્રશ્ન તમને આપેલો છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો પ્રશ્ન ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. તો પહેલા તો આપણે ડાયપોલનો પરિચય લઈ લઈએ, એનું એક થોડું રિવિઝન કરી નાખીએ. ડાયપોલ એકચ્યુઅલી કહેવાય કોને? તો ડાયપોલ એટલે સમાન વિદ્યુત ભાર ધરાવતા વિજાતીય વિદ્યુત ભારોનું તંત્ર જે કોઈ પરિમિત અંતર આવેલું હોય, મતલબ કે પરિમિત અંતરે આવેલા સમાન અને વિજાતીય વિદ્યુત ભારોનું તંત્ર એટલે ડાયપોલ. હવે આ ડાયપોલને જ્યારે આપણે આવા સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો તમે જોઈ શકો છો કે આ રેડ લાઈન એ ધન x દિશાની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે તો આપણે ચેપ્ટર નંબર 1 માં જે પરિચય મેળવ્યો હતો એ પ્રમાણે જોઈએ તો આ બંને વિદ્યુત ભારો પર બળ લાગે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ જે પ્લસ q વિદ્યુત ભાર છે એને આ દિશામાં બળ લાગે છે, જે પ્લસ QE વિદ્યુત બળ હશે. ઓકે, આ પ્લસ q વિદ્યુત ભાર છે અને આ જે માઇનસ q વિદ્યુત ભાર છે એના પર આ દિશામાં બળ લાગે છે, જે માઇનસ QE. ઓકે, તો તમે જુઓ બંને બળો જે છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે કહી શકીએ કે પ્લસ q જે વિદ્યુત ભાર છે તો પ્લસ q વિદ્યુત ભાર પર લાગતું બળ પ્લસ QE, એ જ રીતે આ માઇનસ q વિદ્યુત ભાર જે છે એ માઇનસ q વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ QE. તો તમે જુઓ આ બંને, આ ધન x દિશામાં છે અને આ ઋણ x દિશામાં છે. ખ્યાલ આવી ગયો? તો આ બંને બળો કેવા છે? તો કે ભાઈ બંને બળો સમાન, બંને QE બંને છે સમાન મૂલ્યના છે. બરાબર, સમાન મૂલ્યના. અને દિશા કેવી છે? તો તમે જોઈ શકો છો બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. આ ધન x દિશામાં, આ ઋણ x દિશામાં, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. તો શું થશે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય તો એનું જે પરિણામી બળ છે એ શૂન્ય થઈ જાય છે. મતલબ કે આ ટોર્ક, આ ડાયપોલ કોઈ રેખીય ગતિ કરશે નહીં. ઓકે, એટલે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે એટલે એનું જે પરિણામી બળ છે એ પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય. હવે જો પરિણામી બળ શૂન્ય થઈ જાય તો
बराबर, परिणामी बल शून्य थी जाए तो आ डायपोल कोई रेखीय गति नहीं करे, परंतु आ डायपोल एक बल युग्म रचे छे। શું રચે છે? તો આપણે લખી શકીએ કે આ બંને બળો બળ યુગ્મ રચે છે। હવે બળ યુગ્મ રચાય એટલે શું લાગે? બળ યુગ્મ રચાય તો શું લાગે છે? તો ટોર્ક લાગે છે। શું લાગે છે? ટોર્ક લાગે છે। ઓકે, તો આ થઈ ગઈ આપણી એક આકૃતિનો એક પ્રાઇમરી પરિચય જે આપણે ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કરેલો છે અને થોડું રિવિઝન પણ તમને થઈ જાય એટલે થોડો ખ્યાલ આપણે આ મેળવ્યો। હવે સમજી લો કે આ જે ડાયપોલ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે ત્યારે આ ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે આ દિશા સાથે કયો કોણ રચે છે? તો કે થીટા કોણ રચે છે। કયો ખૂણો બનાવે છે? થીટા કોણ। ઓકે, તો એ સ્થિતિમાં અહીંયા આપણા ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકેલું છે। હવે બાહ્ય ક્ષેત્રની અંદર ખાસ યાદ રાખજો, હું લખું છું અહીંયા કે બાહ્ય ક્ષેત્રમાં બાહ્ય ક્ષેત્રની અંદર ડાયપોલ જ્યારે આપણે આ ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ જ્યારે समांतर के प्रति समांतर, बराबर, बाह्य क्षेत्रनी अंदर डायपोल જ્યારે समांतर के प्रति समांतर હોય તો એના પર કોઈ ટોર્ક લાગતું નથી, મતલબ કે લાગતું ટોર્ક શૂન્ય હોય છે। તો બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ટોર્ક લાગતું નથી। ઓકે, પણ અહીંયા આપણે સમાંતર કે પ્રતિ સમાંતર સ્થિતિ નથી આપી, અહીંયા થીટા કોણ બનાવે છે એટલે સ્વાભાવિક છે કે ટોર્ક લાગવાનું। તો અહીંયા કયું ટોર્ક લાગતું હશે? તો તમે જોઈ શકો છો કે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને આ રીતે થીટા કોણે મૂકવામાં આવે તો લાગતું ટોર્ક કેટલું હશે? તો લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ E, જ્યાં P શું છે? તો જ્યાં P એ ડાયપોલ મોમેન્ટ છે, મતલબ કે એનું સૂત્ર શું? 2A into Q, યાદ છે ને? બરાબર, ડાયપોલ મોમેન્ટ શોધવા માટેનું સૂત્ર યાદ છે? P is equal to 2A, એ બંને વચ્ચેનું શું છે? અંતર છે, અને Q શું છે? કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય। તો કેટલું ટોર્ક લાગે છે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E। ઓકે, સદિશ ગુણાકાર છે એટલે આપણે લખી શકીએ કે PE sin θ, લખી શકાય? તો ટોર્ક કેટલું થઈ ગયું? PE sin θ જેટલું, અને સમીકરણ નંબર 1 આપણે આપ્યું। આ ટોર્ક લાગે છે। હવે આ ટોર્ક શું કરે છે? તો કે ડાયપોલને ભ્રમણ આપે છે। આ સ્થિતિમાં તમે જુઓ તો સમઘડી દિશામાં ભ્રમણ આપશે, અને સમઘડી દિશામાં ભ્રમણ આપશે તો ધીમે ધીમે થીટા કોણ શું થાય છે? ઘટતો જાય છે। પણ અહીંયા તો આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે। તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવા માટે ધારો કે પ્રારંભમાં આ ડાયપોલ થીટા કોણે જે છે, બરાબર, એ શરૂઆતમાં θ1 જેટલા કોણે સમજી લો, અને θ1 થી
θ2 જેટલું આપણે કોણીય સ્થાનાંતર કરાવીએ છીએ. કોણીય શું કરવાનું છે? કોણીય સ્થાનાંતર. કેટલું? તો કે θ1 થી θ2 જેટલું કોણીય સ્થાનાંતર આપણે કરવું છે. સમજી લો કે આ સ્થાનાંતર આ છે. ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ θ2 માઇનસ θ1. ઓકે, આટલું સ્થાનાંતર થાય છે. તો આ સ્થાનાંતર દરમિયાન થયેલું કાર્ય કેટલું? તો અહીંયા આપણે એક સૂક્ષ્મ કાર્યની પહેલા કલ્પના કરીએ અને પછી આપણે θ1 થી θ2 સુધીના સ્થાનાંતર માટેનું કાર્ય શોધશું. તો dθ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે થયેલું કાર્ય. તો તમે જુઓ કે dθ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય તો એના માટે થયેલું કાર્ય કેટલું? કારણ કે આપણે જે કાર્ય કરીએ છીએ એ શું થશે? આ ડાયપોલની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે અને આપણે શું મેળવવાનું છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો આપણે જવાનું છે θ1 થી θ2 સુધી, પણ એ જે આખું સ્થાનાંતર છે એ સ્થાનાંતરથી થયેલું કાર્ય મેળવવા માટે પહેલા આપણે શું કરીએ છીએ? તો સમજી લો અહીંથી અહીં સુધીનું આટલું સ્થાનાંતર આપણે કરાવવું છે. હા, અને આ જે સ્થાનાંતર છે શું છે? dθ છે. તો આ જે dθ જેટલું સ્થાનાંતર છે એ સ્થાનાંતર કરવા માટે, સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે થયેલું કાર્ય. તો તમે લખી શકો છો કે dw ઇઝ ઇક્વલ ટુ ચલો સૂત્ર શું છે કાર્ય માટેનું? તો જો રેખીય ગતિ હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર, ચાક ગતિ હોય તો કોણીય બળ એટલે કે ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. એટલે આપણે લખી શકીએ ટાઉ ઇન્ટુ dθ. ખ્યાલ આવી ગયો? dθ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે થયેલું કાર્ય કેટલું? તો કે dw ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ dθ. પણ ટાઉ બરાબર તો કેટલા છે સમીકરણ નંબર 1 માં? મૂકી દો pe sin θ ઇન્ટુ dθ. આ તમને મળ્યું સૂક્ષ્મ કાર્ય, સમીકરણ નંબર 2. પણ આપણે તો કેટલું કાર્ય શોધવું છે? આ તો સૂક્ષ્મ કાર્ય થયું ને, અહીંથી આટલું સ્થાનાંતર જે થયું એના માટે થયેલું કાર્ય. આપણે તો θ1 થી θ2 સુધીનું કોણીય સ્થાનાંતર આપણે મેળવવું છે. તો કુલ કાર્ય કરવું પડે તો એના માટે આપણે સંકલન કરવું પડશે. શું કરવું પડશે? તો એ લખી શકીએ કે θ1 થી θ2 સુધીના કોણીય સ્થાનાંતર માટે થયેલું કાર્ય, સ્થાનાંતર માટે કુલ કાર્ય. ચલો લખી નાખીએ કુલ કાર્ય. આપણે શું આવશે કુલ કાર્ય? w ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં સુધી? તો કે θ1 થી θ2 સુધી. કોનું કરવાનું છે આપણે? dw. પણ આ કિંમત તો આપણને મળી ગઈ ને ઉપર. ચલો મૂકી દઈએ આપણે કે dw બરાબર તો કેટલા છે? તો સંકલન θ1 to θ2 pe sin θ into dθ. ખ્યાલ આવી ગયો? તો હવે આ જે p sin θ માં p અને e કેવા છે?
બંને તો અચળ પદો છે, આપણે એને બહાર લઈ લઈએ. PE ચલો θ1 2 θ2 શું આવશે અહીંયા sin θ into dθ. ચલો sin θ નું સંકલન શું થાય કે માઈનસ cos θ કેટલું થશે અહીં લખી શકો તમે PE અહીં આવશે માઈનસ cos θ θ1 2 θ2. ઓકે ખબર પડી sin θ નું સંકલન શું થાય માઈનસ cos θ. ચલો આપણે θ1 ની કિંમત મૂકી દઈએ અહીંયા તો થોડું પદ હું અહીંયા આગળ લખી નાખું છું આ જ પદ કે PE ચલો પહેલા માઈનસ θ2 તો માઈનસ cos θ2 આ માઈનસ આવશે પહેલા પછી આ બંને વચ્ચે તફાવત જ હોય છે ખ્યાલ છે તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ cos θ1 આ પ્લસ વાળું પદ આપણે આગળ લઈ લઈએ છીએ એટલે આપણને મળશે PE cos θ1 minus cos θ2. આ તમને શું મળ્યું કાર્ય. કરેલું આ કાર્ય જે છે એ ડાયપોલમાં શું થાય છે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. શું થાય છે કરેલું આ કાર્ય શું થાય તો કે ડાયપોલમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. આપણે લખી શકીએ અહીંયા કે કરેલું આ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. તો માટે આપણે લખી શકીએ અહીંયા બરાબર ને શું લખી શકીએ તો માટે u is equal to આ જે સમીકરણ છે PE cos θ1 minus cos θ2. ખ્યાલ આવી ગયો આખો પદનો. પણ ધારો કે આપણે લાસ્ટ છેલ્લા પદ સુધી જઈએ છેલ્લું સૂત્ર મેળવવું હોય તો આ સૂત્ર નો ડાઉટ આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણને મળી ગયું કે ધારો કે આપણે આટલા ખૂણાથી આટલા ખૂણા સુધીનું સ્થાનાંતર કરાવીએ છીએ તો આ છે જ આ સૂત્ર તમને મળશે જ. એટલે આ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો છે જ આ. પણ સમજી લો કે શરૂઆતમાં ડાયપોલ આપણે શું કર્યું છે લંબ રૂપે મૂકેલો છે એટલે સમજી લો અહીંયા ડાયપોલ આ રીતે છે બાહ્ય ક્ષેત્ર સાથે લંબ રૂપે આ રીતે મૂકેલો છે. તો જો બાહ્ય ક્ષેત્રમાં સમજણ પડે હું જે કહું છું શરૂઆતમાં શું છે લખી શકો કે શરૂઆતમાં θ1 is equal to શું છે π/2 છે. તો આ જે સમીકરણ એ સમીકરણને તમે આ રીતે લખી શકો છો અને પછી તમે θ2 અને θ2 જે છે θ છે ઓકે આટલું સ્થાનાંતર આપણે કરાવીએ છીએ. શરૂઆતમાં કેટલું છે ખૂણો તો કે ડાયપોલ તમે ક્યાં મૂકેલો છે લંબ રૂપે બાહ્ય ક્ષેત્રને બરાબર શરૂઆતમાં અને પછી કેટલું સ્થાનાંતર કરાવી દે θ જેટલું જે આપણે θ જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. તો એના માટે તો u is equal to PE ચલો cos θ1 કેટલા તો cos π/2 minus cos θ. ઓકે θ2 કેટલા છે θ છે. ચલો શું આવશે અહીંયા પદ તો તમે લખી શકો છો cos π/2 is equal to 0 બરાબર. તો cos π/2 is equal to શું થાય 0 અહીં તમને મળશે minus P cos θ. આ તમને મળ્યું સ્થિતિ ઉર્જાનું સમીકરણ. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે તો અહીં સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમને શું મળ્યું અહીંયા u is equal to minus P cos θ. ઓકે તો આ થઈ ગઈ આપણી સ્થિતિ ઉર્જાની વાત. કોઈ મુશ્કેલી હોય તો તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે ચેપ્ટર નંબર 1 માં જે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક હતી એના પર લાગતા બળો
આ બળોથી સમાન મૂલ્યના એટલે કોઈ કાર્ય થતું નથી, એટલે ડાયપોલ શું હોય છે એની મૂળ સ્થિતિમાં કોઈ રેખીય ગતિ કરતો નથી, પણ આ બંને બળો બળયુગ્મ રચે છે. બળયુગ્મ રચાય તો ટોર્ક લાગે, ટોર્કથી ડાયપોલ શું કરે છે, ભ્રમણ કરે છે. તો ત્યાંથી આપણે આ ક્વેશ્ચનની શરૂઆત કરેલી અને આપણને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. ઓકે, તો ઓકે, તો આ થઈ ગયું સ્થિતિ ઊર્જા U = -P cos θ, જેને આપણે ડોટ ગુણાકારની રીતે લખવું હોય તો માઇનસ સદિશ P ડોટ સદિશ E આ રીતે લખી શકો છો. તો આ થઈ ગઈ સ્થિતિ ઊર્જાના સૂત્રની વાત. હવે આપણે એક આના ઉપરથી કેટલીક જે ડબલઈ નીટ માટેની કેટલીક અગત્યની જે ટિપ્સ જેને આપણે નોટ્સ કહીશું એ અગત્યની નોટ આપણે જોઈ લઈએ કે ધારો કે આ જે તમારું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર મળ્યું બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ માટે, ખ્યાલ આવી ગયો? સૂત્રમાં તો પરિચિત થઈ ગયો તમને શું કરવાનું છે, θ1 થી θ2 જેટલું આપણે સ્થાનાંતર કરાવવાનું છે અને એના માટે આપણે કાર્યનું સૂત્ર મળ્યું, કાર્ય ઉપરથી સંકલન, સંકલનથી છેલ્લે સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે આ જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળ્યું છે એમાં ત્રણ અવસ્થા આવે છે ડાયપોલની. એક તો સ્થાયી સંતુલન અવસ્થા, અસ્થાયી સંતુલન અવસ્થા અને મહત્તમ અસંતુલન અવસ્થા. તો આ ત્રણ સ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય એના માટેની આપણે વાત કરીએ તો આમાં તો ખ્યાલ આવી ગયો તમને, બિલકુલ પરિચય થઈ ગયો. તો આપણે એક દાખલો પણ આની સાથે રિલેટેડ છે લઈ લઈશું. તો જો તમે પહેલા આપણે વાત કરીએ છીએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું, તો U = -P cos θ. એટલે આપણે આવું પણ લખેલું કે માઇનસ સદિશ P ડોટ સદિશ E. ઓકે, તો ત્રણ સ્થિતિ છે કે ધારો કે પહેલા આપણે વાત કરીએ કે આ સ્થિતિ અહીંયા કે ડાયપોલ આ રીતે છે. ડાયપોલ મોમેન્ટ તમને ખ્યાલ છે ઋણથી કઈ બાજુ હોય છે, ધન, તો આ માઇનસ Q આ બાજુ, પ્લસ Q આ બાજુ. ઓકે, તો આ સ્થિતિ શું કહેવાય, તો અહીંયા તમે જો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. તો લખી શકો પહેલી સ્થિતિ કે P સમાંતર E. P અને E બંને શું છે, સમાંતર છે. તો P સમાંતર E હોય તો θ = શું થાય, 0 થાય. ઓકે, તો જ્યારે આ સ્થિતિ હોય P સમાંતર E હોય, બંને એક જ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન ધન x દિશામાં, બંને એક જ દિશામાં છે. તો P સમાંતર E છે તો શું આવશે, θ = 0. θ = 0 તો તમે લખી શકો છો અહીંયા કે U = -Pe cos 0 cos 0 = 1 એટલે -P. આને કહેવાય સ્થાયી સમતોલન અવસ્થા. ઓકે, આ પહેલી સ્થિતિ. બીજી સ્થિતિમાં શું હોય છે, તો ધારો કે બીજી સ્થિતિ જે છે એમાં પ્રતિ સમાંતર હોય. બીજી સ્થિતિ પ્રતિ સમાંતર એટલે P અને E બંને પરસ્પર કેવા છે, વિરુદ્ધ છે. પ્રતિ સમાંતર અહીંયા શું છે, સમાંતર. પ્રતિ સમાંતર હોય તો θ = કેટલા હશે, 180. બરાબર, બંને સમાંતર જ કહેવાય. પ્રતિ સમાંતરમાં ઋણ હોય છે. મતલબ કે આ સ્થિતિ તમે લખી શકો છો કે P - E આ θ = કેટલા થશે, આનો મતલબ શું થાય, બંને પ્રતિ સમાંતર છે. તો આ સ્થિતિમાં તમે જો ઉપરના સૂત્રને એપ્લાય કરો છો તો કિંમત શું મળશે તમને, તો એ તમે લખી શકો છો કે U = -Pe
cos 180. cos 180 એટલે શું થાય? -1. તો માઇનસ PE -1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? PE. આને કહેવાય, આ જેમ સ્થાયી સમતોલન અવસ્થા છે એમ આ શું છે? અસ્થાયી સમતોલન અવસ્થા. ખ્યાલ? અને છેલ્લી અવસ્થા કે ધારો કે ત્રીજી અને છેલ્લી લાસ્ટ અવસ્થા કે P લંબ E છે, જે આપણે મૂકેલું છે અહીંયા પ્લસ Q અને અહીંયા માઇનસ, અહીંયા 90 નો ખૂણો બને છે. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. આવી સ્થિતિ તો તમે કિંમત મૂકી શકો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos 90. cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. તો u ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો આ જે છે ને એને મહત્તમ અસંતુલન અવસ્થા કહેવામાં આવે છે. નીચે લાસ્ટ તમને જે આપેલી છે એને કહેવામાં આવે છે અસ્થાયી મહત્તમ અસંતુલન અવસ્થા. બરાબર? તો તમે જોઈ શકો છો સમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, સમાંતર તો સ્થાયી સંતુલન અવસ્થા, પ્રતિ સમાંતર P સમાંતર માઇનસ E તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો શું મળશે તમને અહીંયા? PE, જેને અસ્થાયી સંતુલન અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે બંને લંબ હોય થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ત્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે. અને આ જે છે એને કહેવાય છે મહત્તમ અસંતુલન અવસ્થા. તો આ થઈ ગઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. અને એની સાથે કેટલીક અગત્યની નોંધપાત્ર બાબતો જેને આપણે અગત્યની નોટ તરીકે લઈશું. આ નોટ્સ તમારે યાદ રાખવાની છે JEE નીટ માટે, શોર્ટ ક્વેશ્ચન માટે કેટલાક सम्स કે MCQ આના પર તમને પૂછી શકે. એક એક્ઝામ્પલ નંબર છે, સાથે સાથે સોલ્વ કરી નાખીએ એટલે આખું પૂરું થઈ જાય. કે એક્ઝામ્પલ નંબર 2.6 હું રકમ લખતો નથી, તમે જ્યારે પણ વિડીયો જુઓ તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આ રકમને જોઈ લેજો. હું બોલી દઉં છું કે આપણી પાસે એક દ્રવ્યના અણુ કે જેની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે 10 ની માઇનસ. ડાયપોલ મોમેન્ટ એક દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 10 ની માઇનસ 29 કુલમ મીટર. દરેક અણુ સાંભળજો, એ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ તમને શું આપી છે? 10 ની માઇનસ 29 કુલમ મીટર આપેલી છે. હવે આવા ડાયપોલને તમારે શું કરવાનું છે? તો આવા ડાયપોલને આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ. આની સાથે રિલેટેડ છે એટલે આપણે એક એક્ઝામ્પલ સાથે સાથે સોલ્વ કરી નાખીએ. તો તમે જોઈ શકો છો કે આ જે ડાયપોલ મોમેન્ટ 10 ની માઇનસ 29 છે એવા એક મોલ દ્રવ્યને, યાદ રાખજો આ એક અણુની છે. આ કેટલા અણુની છે? એક અણુની. આવા એક મોલ દ્રવ્યને કેટલા? એક મોલ દ્રવ્યને 10 ની 6, બરાબર, 10 ની 6 ન્યૂટન પ્રતિ કુલમ, આપણું જે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે, તો વોલ્ટ મીટર ઇન્વર્સ 1 પણ લખી શકો છો તમે. આવા બાહ્ય ક્ષેત્રમાં એક મોલ દ્રવ્યને ક્યાં મૂકવામાં આવે છે? 10 ની 6 ઘાત વોલ્ટ મીટર ઇન્વર્સ 1 બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તો આપણે કાર્ય શોધવાનું છે અને કેટલી ઉષ્મા ઊર્જા મુક્ત થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે. પછી કાર્ય શોધવાનું છે, પણ વચ્ચે એક ખૂણો બને છે કે શરૂઆતમાં આખી જે ડાયપોલ મોમેન્ટ તમે જુઓ છો તો તમે જોઈ શકો છો જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો કોઈ પણ બાહ્ય ક્ષેત્ર દ્રવ્યના દરેક અંદર જે સૂક્ષ્મ ડાયપોલો છે એને સમાંતર દિશામાં ગોઠવવા પ્રયત્ન કરશે, મતલબ કે એને સંતુલિત સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરશે. પણ એકાએક 60 અંશનો ખૂણો બને છે. તો એ 60 અંશનો ખૂણો જ્યારે બને છે ત્યારે થતું કાર્ય અને મુક્ત થતી ઉષ્મા આપણે શોધવાની છે.
ઓકે, તો ખૂણો કેટલો બને છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. શરૂઆતમાં આપણે ખૂણો કેટલો હતો? 0 હતો, અને ત્યાંથી એટલે સમજી લો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા 2 ઇઝ ઇક્વલ ટુ શું છે? 60. આટલું છે. આ સ્થિતિમાં આપણે ગોઠવવાના છે. એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ મીટર છે. એવું 1 મોલ દ્રવ્ય જેને 10⁶ ઘાત વોલ્ટ પ્રતિ મીટર બાહ્ય ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ. જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ બધા જ ડાયપોલો, જે સૂક્ષ્મ ડાયપોલો છે, હવે 1 મોલની અંદર કેટલા અણુ હોય? 6.022 × 10⁻23 ઘાત. યાદ છે ને? આ તો એક અણુ છે. એક મોલમાં કેટલા અણુ હશે? તો આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરીએ, જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. 1 મોલ બરાબર 6 × 10⁻23 ઘાત અણુ. 0.22 ને આપણે અવગણીએ છીએ, ટેક્સ્ટ બુકમાં આપેલું છે આ રીતે. તો હવે આ બધા જે અણુઓ છે એ બાહ્ય ક્ષેત્રમાં સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. સમાંતર ગોઠવાશે ત્યારે એને સંતુલિત સ્થિતિ કહેવાય. તો થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો પહેલા આપણે કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? એક અણુની કેટલી છે? 10⁻29. તો એવા કેટલા અણુ છે આપણી પાસે? 6 × 10⁻23 ઘાત. તો કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ જેને આપણે P તરીકે ઓળખીએ, P. ચલો, કેટલા અણુ છે આપણી પાસે? 6 × 10⁻23 ઘાત. અને એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? 10⁻29. ખ્યાલ આવ્યો? એક અણુની 10⁻29 ડાયપોલ મોમેન્ટ. એવા આપણી પાસે કેટલા અણુઓ છે એક મોલની અંદર? 6 × 10⁻23 ઘાત. તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તમે જોઈ શકો છો, 6 આધાર સરખો છે તો ઘાતાંકની સરવાળો, અહીંયા બાદબાકી થશે તો શું આવશે? 10⁻6 કુલમ મીટર. આ તમને 1 મોલ જે દ્રવ્ય છે એની ડાયપોલ મોમેન્ટ મળી. બરાબર? હવે તો આપણી પાસે સૂત્ર છે જ. આ સૂત્ર તમે એપ્લાય કરી શકો છો, અથવા ડાયરેક્ટ આપણું જે અગાઉનું સૂત્ર હતું સ્થિતિ ઉર્જા માટે, એ સૂત્ર પણ તમે ડાયરેક્ટ વાપરી શકો છો. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ પહેલા જ આ સમીકરણ માટે. તો u1 ઇઝ ઇક્વલ ટુ, શરૂઆતમાં કેટલો ખૂણો છે? થીટા 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસ PE cos થીટા. આપણે પહેલી વાત કરીએ, થીટા 1 ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. ચલો મૂકી દઈએ અહીંયા માઇનસ PE cos 0. cos 0 કેટલા છે? તો કે 1. ચલો PE કેટલા મળ્યા આપણને? 6 × 10⁻6 છે ને? P બરાબર. E કેટલા છે? તો E તમને આપેલા છે. આ E છે આપણા માટે. E બરાબર 10⁻6 વોલ્ટ મીટર ઇન્વર્સ 1. આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ નિશાની કરી નાખીએ અહીંયા. ચલો અહીંયા મૂકી દો 10⁻6 ઘાત. 0 થઈ ગયું તો અહીંયા આવશે -6 જૂલ. ઓકે, તો આ થઈ ગયું શરૂઆતની સ્થિતિમાં આપણી પાસે કેટલી ઉષ્મા છે? -6 જૂલ જેટલી ઉષ્મા છે. હવે એકાએક શું થાય છે? ડાયપોલ 60° ખૂણે પરિભ્રમણ થાય છે, સ્થાનાંતરિત થઈ જાય છે. અને કોણીય સ્થાનાંતર કેટલું છે? 60°. તો અહીંયા તમે લખી શકો છો કે જ્યારે બીજી સ્થિતિમાં થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ 60°નો ખૂણો હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? તો u2 ઇઝ ઇક્વલ ટુ બરાબર માઇનસ PE cos 60. cos 60 તમને ખ્યાલ છે? આપણે કિંમત મૂકી દઈએ પહેલા. તો માઇનસ P કેટલા છે? તો 6 × 10⁻6. E કેટલા છે? 10⁻6 અને cos 60 એટલે 1/2. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કેટલા થશે? તો માઇનસ અહીંયા આવશે -3 જૂલ થાય. અહીંયા ઉડી જશે આ બંને 0 થઈ જશે એટલે -3 જૂલ. તો સ્થિતિ ઉર્જાનો તફાવત તમે જોઈ શકો છો
કે અંતિમ સ્થિતિ ઉર્જા -3 જૂલ, પ્રારંભિક કેટલી હતી -6 જૂલ, તો સ્થિતિ ઉર્જાનો તફાવત U = U2 - U1, -3 - -6 = 3 જૂલ. તો અહીંયા તમે જોઈ શકો છો આટલી સ્થિતિ ઉર્જા. અહીંયા આપણી સ્થિતિ ઉર્જા શું થાય છે તમે જોઈ શકો છો, -6 થી -3 જૂલ સ્થિતિ ઉર્જા વધે છે. તો અહીંયા શું થાય, સ્થિતિ ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે મુક્ત થાય છે. થઈ ગયું. તો આ થઈ ગઈ આપણા એક્ઝામ્પલ નંબર 2.6. આપણને પ્રશ્ન પૂછ્યો તો કેટલી સ્થિતિ ઉર્જા મુક્ત થાય છે, તો 3 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા શું થાય છે, મુક્ત થાય છે. હા, અહીંયા આપણી સ્થિતિ ઉર્જા શું થાય, ઘટે છે. -6 થી શું થઈ ગઈ, -3 થઈ એટલે ઘટી. જેમ જેમ તમે જાઓ, કારણ કે આ મહત્તમ સ્થાયી અવસ્થા છે, સ્થિતિ ઉર્જા શું થાય છે, ઘટતી જાય છે. આમ સ્થિતિ ઉર્જામાં શું થાય છે, ઘટાડો થાય છે. યાદ રાખજો, સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય તો જે સ્થિતિ ઉર્જાનો થયેલો ઘટાડો છે એ શું થાય છે, તો કે ઉષ્મા ઉર્જા રૂપે મુક્ત થાય. તો કેટલી ઉષ્મા મુક્ત થશે, 3 જૂલ જેટલી ઉષ્મા શું થાય છે, મુક્ત થાય છે. તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. હજુ પણ તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. ફિઝિક્સ બાય રાઠોડ સર આ મારી ચેનલ છે. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.